ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજે છે નાગ પાંચમને રાંધણછઠ, તો અમે લોકોએ નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ ને અમે લોકોએ પૂજા પણ કરી લીધી છે। તો તમે લોકોએ પણ પૂજા કરી લીધી હશે। અને જુઓ, અમે લોકો પૂજા કરીને અમે લોકોને જવાનું હતું હોસ્પિટલ। તો અમે લોકો હોસ્પિટલ જવા માટે નીકળી ગયા, કેમ કે મારા વીરુને કાનમાં દુખાતું હતું તો એને હોસ્પિટલ લઈ જવાનું હતો। તો બહાર વરસાદ હતો તો પાર્ક કે મમ્મી છત્રીમાં આવી જાઓ, તો નહીં તો તમે પલળી જશો। અમે લોકો છત્રી લઈને પાર્થ મને ગાડી જોડે મૂકવા આવ્યો અને પણ ગાડીમાં બેસી ગયો ને અમે લોકો નીકળી ગયા। એને હોસ્પિટલ આવવાનું નહોતું, એને જવાનું હતું મામાના ઘરે। તો કે મમ્મી મને ત્યાં ઉતારી દેજો। અમે એને ઉતારી દીધો અને અમે લોકો ત્યાંથી નીકળી ગયા। અને વીરુ મસ્તી કરતો હતો। વીરુ બધાને કર્યા જય શ્રી કૃષ્ણ, એ બધાને જય શ્રી કૃષ્ણ કરે છે। તમે પણ જય શ્રી કૃષ્ણ કરી દેજો। અમે લોકો શાંતિથી જતા હતા, કેમ કે એક બાજુ વરસાદ પણ ચાલુ હતો અને એક બાજુ ટ્રાફિક પણ બહુ હતો। તો અમારે પહોંચવાનું હતું 12 વાગે, અમે લોકો પહોંચ્યા 12:30, કેમ કે વરસાદના હિસાબે અમારે થોડું લેટ થઈ ગયું હતું જવા માટે। અને વીરુ હોસ્પિટલમાં એ દર્શન જોડે જતો હતો અને મારા જોડે આવતો હતો અને રમતો હતો। તો અમે લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે અમારો નંબર આવશે। તો વીરુ આમ જાય તેમ જાય, વીરુ હોસ્પિટલમાં રમતો હતો। અમે લોકોએ દવા લઈ લીધી, દવા લઈને અમે લોકો આવ્યા હોટલમાં જમવા માટે, કેમ કે મોડું થઈ ગયું હતું। અમે લોકોએ જમવાનો ઓર્ડર કર્યો અને જમવાનું આવી ગયું છે। જુઓ, દાળ ભાત શાક રોટલી છે, આપણું ગુજરાતી જમવાનું છે। તો અમે લોકો ત્યાંથી જમીને અમે લોકો આવી ગયા મારા મમ્મીના ઘરે। અમે મારા મમ્મીના ઘરે આવી ગયા અને વીરુ તો જુઓ આવે તરત એની મસ્તી ચાલુ થઈ ગઈ। આજે રાંધણછઠ છે તો મારી મમ્મીએ મસ્ત ટેસ્ટી જમવાનું બનાવે છે। તો જોઈએ આપણે મમ્મી શું બનાવે છે। તો મારી મમ્મીએ બનાવી છે આજે ગેસ અને કંકોડાનું શાક। અને મારી મમ્મી કહેતી હતી વીરુ જો શું કરે છે, તો જો મમ્મી મસ્ત આજે બનાવ્યું છે કંકોડાનું શાક। કોને કોને કંકોડાનું શાક ભાવે છે કહેજો હો કમેન્ટમાં। અને બનાવી છે ગેસ। જો હજુ તો બીજું બનાવવાનું બાકી છે। મારી મમ્મી મસ્ત જમવાનું બનાવે છે, બહુ ટેસ્ટી જમવાનું બનાવે છે। અને મારી મમ્મીએ બનાવ્યા હતા ભરેલા મરચાં, કેમ કે ભરેલા મરચાં બી મસ્ત લાગે છે આ બધાની જોડે। તો મારી મમ્મીએ ભરેલા મરચાં બનાવ્યા હતા, ને જેને પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દી જઈને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો ચેનલ। અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં લિંક આપેલી છે। અને પછી મમ્મીએ થેપલા બનાવતી હતી, તો મમ્મી વણી આપતી હતી અને હું ચડવતી હતી। તો અમે લોકો થેપલા બનાવીએ ત્યાં સુધી તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો। જય માતાજી બધાને।